નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લા માંગરોળ પ્રજાપતિ સમાજના મહિલા સત્સંગ મંડળ દ્વારા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી। માંગરોળ પ્રજાપતિ સમાજની મહિલા સત્સંગ મંડળને 1 વર્ષ પૂર્ણ થતા સત્યનારાયણની કથા સત્સંગ ધૂન સાથે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન પ્રજાપતિ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બહેનો તેમજ પ્રજાપતિ સમાજના અગ્રણીઓની ઉપસ્થિત રહી। અહીં વાર્ષિકોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો। માંગરોળમાં પ્રજાપતિ સમાજના મહિલા મંડળ દ્વારા સમાજના 100 લોકોના સાથ સહકારથી વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। મહિનાની દર 22 તારીખે ભવ્ય સત્સંગ અને ધૂનનું પણ આયોજન કરવામાં આવે છે। પ્રજાપતિ સમાજના મહિલા મંડળ દ્વારા અમે આજે આયોજન કરેલ છે અને અમે મંડળ ચલાવ્યું છે અને આજે અમે વર્ષ પૂરું થયું છે તો અમે વાર્ષિક ઉત્સવ આજે ઉજવો છે અને એની અંદર અમે આજે બધા બહેનોએ અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને બહુ પૂરો સહયોગ મળેલો છે અને આજે અમે એના નિમિત્તે વર્ષ પૂરું થવા હિસાબે અમે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરેલી છે અને બહોળી સંખ્યામાં અમે ભાઈઓ અને બહેનો બધા મળીને નાસ્તાનું એવું પણ આયોજન કરેલું છે અને અમે ગ્રુપ ચલાવીએ છીએ, મંડળ ચલાવીએ છીએ, અમને બહેનોનો તો સહયોગ છે જ, પણ એમાં અમારા પ્રમુખ એવા ધીરુભાઈનું અને એના કમિટી મેમ્બરના પણ બહુ જ અમને સાથ સપોર્ટ મળેલો છે અને અમે બધા બહેનો એ સાથ સપોર્ટ મળેલ છે એના હિસાબે બધા બહેનો દ્વારા હું તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારે એવી જ ઈચ્છા છે કે અમારું મંડળ હંમેશા કાયમી માટે આગળ વધતું રહે અને અમે સમાજને સહયોગરૂપ થઈએ। બસ આટલું કહી મારી વાણીને વિરામ આપું છું।